રામ રામ સીતારામ, જય માતાજી, હર મહાદેવ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં છે, અમે પણ મજામાં છીએ। તો અત્યારે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ આપણે, કંઈ વિચાર્યા વગર, કેમ કે બહુ વરસાદ આવે છે। એ વરસાદ તમારી યારે જેવો શેર કરવા માટે જુઓ મિત્રો, કેટલો વરસાદ પડે છે। ઓચિંતા જ વરસાદ ચાલુ છે। અને આ સાહેબ અહીંયા આપણે શું કહેવાય, આ મહેંદીને અહીંયા આમ તાણે કા મિત્રો, અહીંયા પ્લાસ્ટિક ઉતાર્યા હતા, મને એમ છું હું બાળી દઉં, પણ ત્યાં વરસાદ આવી ગયો જો। અને રુદ્રાના પપ્પાએ ગાયો બહાર ફેરવી પાઈ, કેમ કે વાગ્યા છે 4 વાગ્યા છે, 4 સાડા 4। તો રુદ્રાના પપ્પાએ ગાય એક બે બહાર ફેરવી ને ત્યાં તરત બધી અંદર લઈ આવી ગઈ, બધી અંદર લઈ લેવી પડી એમ। એમાં જો પહેલી આ રહી ને એ દાજી ગલી ગાય છે, એને તો લેવી જ પડી। હમણાં હું ત્યાં નજીક જઈને તમને દેખાડું ગાય, કેમ કે અત્યારે અહીંયા આવી ગયો છે કૂતરો। તો રુદ્ર ખોટો એને અડે એવું કરે, એને કરતાં રુદ્ર એમ ન કરાય બાવ, હાલ તેડી લો હાલો તેડી લો। વરસાદ હજી બંધ નથી થયો અને ગાયો ધોવે છે રુદ્રના પપ્પા। બહાર ગાયો ફેરવાની હોય એને બદલે અંદર જો ધોવી પડે છે અત્યારે। તો હાલો જઈએ આપણે, દાજીલી ગાય છે ને હું દેખાડું તમને। દાજી ગયેલી ગાય એવી રીતે દાજી હતી કે કાચું ઢાળ્યું હતું, સોરી કાચું નહીં, માંડવો બનાવેલો હતો, એમાં 3 ગાયો બાંધેલી હતી। 2 ગાયને સાંકળ હતી અને આ ગાયને દોરડું હતું। તો આ ગાયે દોરડું તોડાવી નાખ્યું એટલે બચી ગઈ, અને સાંકળવાળી ગાયો બિચારી બે હળગી ગઈ, દેવ થઈ ગઈ। આમના ભાઈબંધ છે એને પરાણે આપી કે તમે રાખો, ચોમાસું છે, મારી પાસે કે ન હચવાય, મારે ચરવા જાય, અને દાજી ગયેલી ગાય છે એટલે એને ડબલ પીડાય એમ। તો એટલા માટે આપણે ગાય લેવા છીએ। ઘણું સારું થઈ ગયું, નહીંતર તો બહુ જ આળું હતું, લોહી નીકળે એવું હતું। અને જો મિત્રો ટપટપ્યું ચાલુ જ છે, જો દેખાડું, રહેતું જ નથી ટપટપ્યું। કપડા બધા બહાર મૂકાવ્યા આપણે। પંખો કરવા ગયા હતા, રુદા એ શું કર્યું બાલા? હાથમાં કરી દે, આમ લીટા કરી દે, લે હાથમાં। શું કઈ ગયું? પાછળ પટકાશ બા।
અને બોટલ જે રહી ને અહીંયા હંતાડીશ મેં નહીં તો એ ઢોળે. હુકાઈ ગયો ભાઈ. આ તો જો ના થઈ ગયો લાલ. અહીંયા લીટા કર્યા. હા લે મેં પેક કરી દઈ બા. અહીં લે લાવ અહીંયા દે રુદિયા લાવ અહીંયા લે પેક કરી દો. આમ રખાય જા. ઢાંકણું ન મેં કે બોટલ ફેરવીએ ને. રુદ્ર વાગ્યો. મમ્મી ફોન લઈ લો ને તો. ગાયું ધોવે છે. તો હાલો મિત્રો હવે આ વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. કેમ બા એમ કહેતો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ એમ કહેતો બા આવલે બોલતા હજી નથી આવડતું એમ કે. તો હાલો મિત્રો હવે આપણે રજા લઈએ વ્લોગમાંથી. હવે મળશું એક બીજા વ્લોગમાં. વ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.